હાલ સમગ્ર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપ, કોંગ્રેસ, આપ તેમજ અમુક સીટ પર અપક્ષ ઉમેદવારો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, જેમાં કેટલાક ઉમેદવાર જાહેર સભાઓ અને રેલીઓ કરી રહ્યા છે. પરંતુ મૂળી તાલુકામાં કોંગ્રેસ જાણે કોઈ દેખાડા ન કરી જન સુધી પહોંચવા માટે ખાટલા બેઠક અને ગ્રુપ મિટિંગો યોજી રહી છે. સરા જિલ્લા પંચાયત મૂળી 1 અને મૂળી 2 સીટ પર કોંગ્રેસ દ્વારા મતદારોને રીઝવવા વિવિધ પ્રયત્ન કરાઈ રહ્યા છે. લોકો કોંગ્રેસને સમર્થન આપી વિજયનો વિશ્વાસ આપી રહ્યા છે. ચૂંટણીમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્રસિંહ પરમાર, પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા, પ્રદ્યુમનસિંહ પરમાર, વલ્કુભાઈ કરપડા, ભૂપતભાઈ ગાંગડિયા, ધર્મેન્દ્રસિંહ પરમાર, જયસુખભાઈ દુધરેજિયા સહિતના કાર્યકરો, યુવકો અને સમર્થકો કોંગ્રેસની જીત માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે. અત્યારે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી હોય, 26 તારીખે મતદાન છે અને ગામડે ગામડે ડોર ટુ ડોર વ્યક્તિગત અમે બધાને મળ્યા અને કોંગ્રેસ તરફી મતદાન બધાને આ વખતે કરવું મૂળ બધા ખેડૂએ અને મજૂરો કે બધાએ તમામ આગેવાને અમને બાંહેધરી આપી છે અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જીતાડશે 6-6 એવી બધા ગામડે પ્રતિસાદ મળી રહ્યો છે. અને હાલ હું અત્યારે સોનગઢ રહું છું અને મારું મૂળ ગામ લિયા મારો વતની છે અને ગાંગડિયા બધા અમારા ભાઈઓ ત્યાં જ રહે છે અને બધાના ફૂલ પ્રશ્નો કરી રહ્યા છે. હવે કંટાળી ગઈ છે આ ભાજપની, બરાબર, અને હાલતા ચાલતા મોંઘવારી બહુ જ આસમાને પહોંચી ગઈ છે. એના માટે પબ્લિકે મૂડ બનાવી લીધો છે આ વખતે કોંગ્રેસ, બસ વોટ કોંગ્રેસને દેવાના છે. જેડીસી ન્યૂઝ સાથે જયદેવ ગોસ્વામી, મૂળી.